આ મકાનમાં એક ભોજ જવી ને આ વાણિયાની એક ભોજ જવી ને આ બધા દરબારો ને આ બધા નીકળી પડ્યા શોખીનો બધી રાંડુ મસ્જિદોમાં ને કોમ પાયા ચોદાવીને ને આ બધા એના બધી જગ્યા બધું એવી રીતને ગોઠવીને ચોદા મળું ને ફરા મળું ને બધી જગ્યા એવી રાંડુ બધી કે આ મારું એક રીતને હું રહી જ ન શકું કે મારું શરીર એવી રીતના કરી નાખ્યું હોય મારા બાપને મારાવી નાખ્યો હોય ને એવી ચોદા મળું એની ઓલાદું ને કોમ પાયા એવી ભોજ જેવીની બધી જમાતું બધી ને આ બૂથ મારની ને ભાડે રહેવા વાળી ને ભાડે કારખાના વાળી આ વાણિયાની ભોય આ ઓલાદું કરીને એની બધી 8-8 10 બધી રહીને ત્યાં ફ્લેટોમાં બધી ગોઠવીને ને ધુતારાની બધી ભાંગ્યું ને દરબારોની બધી લઈને ત્યાં ચોદાવીને ત્યાં આમાં હું મફતમાં આટલો બધો ચોદાઈ ગયો છું એવી રાંડુમાં આ બે ભોસના લીધેથી હું તો નથી જેવી ગયો મારો બાપે મારી નાખ્યો હું મરી ગયો આખો જન્મ હું બારે નથી નીકળેલો કોઈ દી આ તારે મારા અત્યારે આટલા બધા વર્ષ થઈ ગયા હોય કે આવી બધી રાંડુમાં અંદર હું એટલો બધો ચોદાઈ ગયો છું ને એટલો બધો ના વાણિયારી ને આ પટેલો ને બધી કોમ લઈને ને દરબારો ને બધી ગોઠવીને આ બધા ઇતિહાસ ને બધી એવી બધી વાતો ને આ બધી રાંડુ ને મારા બાપ દાદા જે બધી વાતો કરતા હોય અમારા ગામડાની અંદર ને આ બધી રાંડુ છે જે બધી યુવરાજના બાપના જોઈને જોઈ એકો છો આ ભોય છે ના ચોદે માં દરબારો ને ઓલા હાસી મકોડા ને એની પાસે ચોદે મળો કરાવી ના આવી કયા ગામડા વાળી આયા ચોદે મળો કરાવીને એની ગોઠવીને અમારા બાપ ની પાસે તો લૂંટફાટ કરી ગઈ આ એક વાણિયાની ભોસ લઈને નહીં વાણિયાની રાંડે આવી કે એની માના લુકી ભાઈ એ ભણા રેવા વાળી વાણિયાની રાંડે આવી કો જન્મ અમે આવી રીતે લબડી જોઈએ ને આવી બધી ચોદે મળો નાવી ચોદા મળો બધી ગોઠવીને આ સીમા કોણાને રાજકારણી ના મકાન ને લોન ઉપર ને ફ્લેટ ગોઠવતો ને આ બધી રાંડુ અહીંયા હસબન્ડ ને એની જોઈકરીની ઓલાદું ને એના મકાન ના કબજા કરીને ને એનો ગોઠવતો અહીંયા આવતો હોય ને આ બધી રાંડુ એકલા બીજીના ઘર ભરીને રહેવા વાળી આવી રાંડુ બાપ ને મારા બાપના મમ્મીના એના રૂપિયા ઘરેણા ને એવું તો લઈ ગયું હોય ને આવી રાંડુ એની ઓલાદું મકાનના કબજા કરી ચોદામણું કરાવી ને આવી આરસી મકોણા ને બધી આ જીતેન્દ્રસિંહ ચુડાસમાના વાણિયાની લુખી રાન ને ફ્લેટ ઉપર ચડી હોય ને આમાં બધા વિડીયો મેં જણાવેલા છે યુટ્યુબમાં ને આવી બધી રાંડુના એસપી આમાં લાઈવ હોતો હોય ને આવી બધી લૂંટફાટ કરીને આવી બધી ચોદામણું કરીને ગોઠવીને ધુતારાની બધી ભાંગ્યું ને એના જીવન તો શોખીનું બધી જીવી ગઈ ને હસબન્ડનો લઈને જીવતી હોય આજે તે આખો જન્મ અમે તો આ એક રીતના રહી જ નથી કે ઘરમાં કે રીતને ને મારો બાપને મારી નાખ્યો 15 વર્ષ મફતમાં હું મરી ગયો હોય ને એવી રાંડુ એની નોકરીની ને ગોઠવીને જો તમે આમાં વિડીયોમાં બધું જો લૂંટફાટ ને બધું કરીને મકાન આગળ ચણાવી ગયા અમારું બધું ઘરનું લઈને ના વાણિયાની ભોઈસ આવી ગઈ બધી ભેગી છંચે ને એના ઓલાદુની ગોઠવીને બધી ના દરબારો એની મનો બોસલો જો દે અધિકારીમાં ના બધી આટલી બધી રાંડુ ભેગી છંચે જે કરવી હોય કર્યા કરે એને જે કરવી હોય કર્યા કરવાની આ વાણિયાની એટલી ઓલાદું હોય ને એના લગ્ન કરીને ભાડે રહેવા વાળી ને ભાડે કારખાનું ને બીજા માંથી રૂપિયા લઈને લેવા વાળી ને આ બધું અમારું લૂંટફાટ કરીને મારા મારા બાપથી એવી ગોઠવણી હોય ને રાજકારણ એવી હોય ને આ મકોણા આજુબાજુમાં ને એવી બધી શેરીમાં ચોદામણું અહીંયા મકાનમાં લાવીને ચોદામણું કરતી હોય તો એ બધાને હું જે કરવું હોય કરવાની આ એસપી છે એ પાછો જોઈને ત્યાં બધું કરાવતો એ હોય છે તો આવો બધો એસપી અત્યારે અધિકારીમાંથી નીકળવો જોઈએ ને બધી લોન ઉપર બીજા લીધી છે અત્યારે ને એ લોકો લુખા આવી લોન ઉપર થતી હોય તો અહીંયા તારી ભોજ ચોદાવીને તું એસપી અધિકારી હોય તો ગમે ને બધું કરે અહીંયા ને આ આખો જન્મ હું તો નથી જેવી કે હું તો નથી રહી ગયો મારું શરીરનું એવું બધું કરી નાખ્યું છે તો એસપી ની માનો વસ્ત્ર પહેરી ભોસડો એક રીતના આવી બધું ચોદામણું ને આવી રાંડું ને જગ્યા મકાનો કબજા કરીને રૂપિયાની ને નોકરીને બધે લાખો રૂપિયા કરી ગઈ તો ત્યાં સુધી અત્યારે તું ક્યાં છો તું આ બધું થયા કરે આજે થયા કરે ને તને વિડીયો બનાવીને કહું છું ને આ બધી અધિકારીઓમાંથી સાઇન લઈને અરજી લખાવેલ છે મીડિયેશન વિભાગમાંથી ને